અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જાણીતા ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની પાનોલી શાખાના નવા વર્ષના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ક્લબના નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રી ઉમિયા કોર્પોરેશન જીઆઈડીસી અંકલેશ્વરના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ધીરેન બારિયાની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી અને તેમણે હર્ષોલ્લાસ સાથે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। આ સમારંભમાં લાયન્સ ક્લબના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, સ્નેહીજનો અને અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ શુભચિંતકો અને સ્નેહીજનોએ નવા નિમાયેલા પ્રમુખ ધીરેન બારિયાને પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ ધીરેન બારિયાએ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્નેહીજનોની હાજરી અને લાગણી જ આગામી વર્ષ દરમિયાન માનવતાવાદી અને સામાજિક સેવાના ઉત્કૃષ્ટ કાર્યો કરવા માટે પ્રેરક બળ પૂરું પાડશે। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ગરિમામય માહોલમાં સંપન્ન થયો હતો અને અંતમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ અલ્પાહાર સાથે નવનિયુક્ત ટીમને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી।